Yes. Come in. Mr. Kashyap, Mrs. Renuka, Yes, sir. please sit down. Yes, Dr. Sameer Rao. Yes, Mrs. Renuka. બોલો તમને શું પ્રોબ્લેમ છે? તમારે જે પ્રોબ્લેમ હોય તમે મને કહી શકો છો, કોઈ પણ સંકોચ અનુભવ્યા વગર. સર હું બહુ ડિસ્ટર્બ છું. બોલો બોલો, હું સાંભળું છું. સો ડોન્ટ બી હેઝિટેટ. મને જીવવાની ઈચ્છા જ નથી રહી. હું રોજ સવારે ઉઠું છું તો મને કંઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી. સતત એવા વિચારો આવે છે કે હું શું કામ જીવું છું. આવા જીવવાનો શું ફાયદો કે જેમાં ઉત્સાહ, કોઈ સરપ્રાઈઝ, કોઈ ખુશી જ ના હોય. અને પછી છેલ્લે મને સુસાઇડ કરવાનું મન થાય છે. રેણુકા, પ્લીઝ કામ ડાઉન. કામ ડાઉન. મને આ માનસિક બીમારી તારા લીધે જ થઈ છે અને તું જ મને શાંત રહેવાનું કહી રહ્યો છે. તને નથી ખબર પડતી કે તું કેવું બિહેવ કરે છે મારી સાથે? તને ક્યાંથી ખબર હશે? તું તારા બિઝનેસમાંથી ઊંચો આવે તો ને. ડોક્ટર, હું તમને કહું, જેમ ટીવી, સોફા, ટેબલ, ફ્રીજ આ બધી નિર્જીવ વસ્તુઓ છે ને, એમ આના માટે પણ હું એક નિર્જીવ વસ્તુ જ બની ગઈ છું. તું અને નિર્જીવ વસ્તુ. રેણુકા, આ જરાક વધારે પડતું થઈ ગયું. હા, પ્લીઝ. જોયું ડોક્ટર, હું મારી લાગણી વ્યક્ત કરું છું એ પણ આને વધારે લાગે છે. મને શું ફીલ થઈ રહ્યું છે કે શું નથી થઈ રહ્યું એ પણ હું કોઈને ના કહી શકું. આવું જ કરતો હોય છે આ. મિસિસ રેણુકા, પ્લીઝ તમે રડશો નહીં. તમે શાંત થઈ જાઓ. ડોક્ટર, આને છે ને આદત પડી ગઈ છે. દરેક વસ્તુમાં આવા ડ્રામા કરવાની, નાટકો કરવાની, કંઈ પણ હોય ને એટલે સુસાઇડલ થોટ્સ આવે છે એવું કરીને સિમ્પથી ગેઇન કરવાની આદત છે. એકચ્યુઅલી એવું કશું છે નહીં. આ બધા જ ડોંગ છે, આના બધા જ નાટકો છે. એકચ્યુઅલી એકલી હોય છે ને ત્યારે બહુ જ મસ્ત હોય છે. હા, એના મોબાઈલમાં નવા પોઝમાં ફોટોસ પાડશે. ચેક કરી લો સર, એની ગેલેરી ચેક કરી લો. મિસ્ટર કશ્યપ, આ દુનિયામાં વર્ષે 7 લાખ લોકો સુસાઇડ કરે છે અને એનાથી પણ વધારે લોકો દર વર્ષે સુસાઇડ એટેમ્પ્ટ કરવાના પ્રયત્ન કરતા હોય છે. તમારી પત્નીનો જે કંઈ પ્રોબ્લેમ છે એને તમે ઢોંગ કે નાટકોનું નામ ના આપશો. સો પ્લીઝ, તમને એક રિક્વેસ્ટ છે કે તમારી પત્નીની આ જે કન્ડિશન છે તમે એને ઢોંગ કે નાટકનું નામ આપીને તમે એનું અપમાન ના કરો. અને જો આ ઢોંગ અને નાટક જ હોય તો પછી અમારા જેવા સાયકાટ્રિસ્ટની જરૂર શું હોય છે? સુસાઇડ કરવાની પાછળના ઘણા બધા કારણો હોય છે, જેમ કે નિરાશા, એકલતા, જીવવું વ્યર્થ લાગે. એની સાથે સાથે બીજા ઘણા મેડિકલ કારણો હોય છે. પણ ડોક્ટર, તમારી પત્નીની અત્યારે જે મેડિકલ કન્ડિશન છે એને અમારી ભાષામાં સુસાઇડલ આઇડિયેશન કહેવામાં આવે છે, એટલે કે આત્મઘાતી વિચાર. ઓ પ્લીઝ ડોક્ટર, એટલે રેણુકાના બિહેવિયર પરથી તમને એવું લાગે છે કે આપ મિસ્ટર કશ્યપ, બ્રેનમાં બાયોલોજિકલ ચેન્જીસના કારણે વ્યક્તિને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને દુનિયામાં 90% લોકો આ બીમારીના કારણે જ આત્મહત્યા કરતા હોય છે. મે બી સર, તમે જે કહો છો ને સાચું હશે જ અને સાચું જ છે. પણ સર, હું આની બાબતમાં આ બધી વાતનો વિશ્વાસ નથી કરી શકતો. સોરી. સાંભળો ડોક્ટર, તમારી વાત પર પણ એને વિશ્વાસ નથી. મેં એવું નથી કહ્યું. મેં એવું કહ્યું છે કે તારી બાબતમાં વિશ્વાસ નથી. કારણ કે ડોક્ટર સાહેબ જે કહી રહ્યા છે ને, તારું જે વર્તન છે એ બંને વર્તનોમાં ઘણો બધો ડિફરન્સ. સો પ્લીઝ મિસ્ટર કશ્યપ, પ્લીઝ. મિસ્ટર કશ્યપ, મને મારા ક્લાયન્ટ સાથે થોડી વાતો કરવી છે. મેં થોડી વાર બહાર જશું. ઓકે, એઝ યુ વિશ. બટ સર, એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આ જે કે ને બધું સાંભળજો, પણ એ બધી સિક્કાની એક બાજુ હશે. સિક્કાની બીજી બાજુ હું તમને કહીશ. સિક્કાની બીજી બાજુ છે જ નહીં.
તું હંમેશા તારા મોબાઈલ અને લેપટોપમાં તારું માથું નાખીને બેઠો હોય છે તને મારી સામે જોવાનો પણ ટાઈમ છે